બિંદુ બિંદુ અમૃત સિંધુ તિમિરનાશિની જ્યોતિકા, કણ કણ કૃષ્ણ સમાહિતા મુક્તિદાયિની દ્વારિકા. આજના આ વિડીયોમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણની બેટ દ્વારિકા અને ઓખાને જોડતો ભારતનો સૌથી લાંબો કેબલ બ્રિજ એટલે કે સુદર્શન સેતુની વાત કરવાના છીએ. શું છે આ બ્રિજની ખાસિયતો, કેટલી લંબાઈ છે, કેટલી પહોળાઈ છે, કઈ કઈ સુવિધાઓ આમાં એડ કરવામાં આવેલી છે, કેટલો ખર્ચો થયેલો છે અને કઈ કઈ આધુનિક ટેકનિકનો ઉપયોગ કરીને આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. અને સાથે સાથે આપણે જાણીશું કે દરિયાની વચ્ચે ટાપુ ઉપર આવેલા આ બેટ દ્વારકાનો ઇતિહાસ શું છે. તો વિડીયોમાં આગળ વધીએ પહેલા વિડીયોને એક મસ્ત મજાનું લાઈક આપી દો. ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખો અને વિડીયો પૂરો થાય પછી તમારા મિત્રોમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો. નમસ્કાર મિત્રો, હું છું કિશન પિંડારિયા અને સ્વાગત છે તમારું કિશન પિંડારિયા નામના ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર. સૌથી પહેલા તો સુદર્શન સેતુની ખાસિયતોની વાત કરીએ તો ભારતનો સૌથી લાંબો કેબલ બ્રિજ કે જે ઓખા અને બેટ દ્વારકાને જોડવાનું કામ કરે છે. વર્ષ 2016માં આ બ્રિજને અપ્રુવલ આપવામાં આવ્યા હતા અને 2017ની અંદર આ બ્રિજનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું અને થોડા જ દિવસો પહેલા 2024માં આ બ્રિજ બની અને તૈયાર થઈ ગયો. ત્યારબાદ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બ્રિજની ખાસિયતોમાં આગળ વાત કરીએ તો આ બ્રિજની જે લંબાઈ છે તે 2.32 કિમીની લંબાઈ છે. પહોળાઈની જો વાત કરવામાં આવે તો 27.20 મીટરની પહોળાઈ છે. સૌથી પહેલા સિગ્નેચર બ્રિજ નામ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ બ્રિજને સુદર્શન સેતુ નામ આપવામાં આવ્યું. મામા કંસનો વધ કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ પોતાની પ્રજા સાથે મથુરાથી આવીને ગુજરાતના આ પશ્ચિમ દરિયા કિનારે વસ્યા હતા. પોતાની રાજધાની બનાવી દ્વારકાને અને રહેણાંક બનાવ્યું દરિયાની વચ્ચોવચ્ચ બેટ દ્વારકા નામના ટાપુ ઉપર. એવું કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહ ત્યાગ કરી અને પરમધામમાં સિધાવ્યા ત્યાર પછી રૂક્ષ્મણીજીએ હાલનું જે બેટ દ્વારકાની અંદર મૂર્તિ આવેલી છે એનું નિર્માણ કરાવ્યું હતું અને ત્યાર પછી ત્યારથી લઈ અને અત્યાર સુધી લોકો આ રૂક્ષ્મણીજી દ્વારા જે બનાવવામાં આવેલી છે મૂર્તિ એનું પૂજન કરી રહ્યા છે. અને આજ સુધી ઓખાથી બેટ દ્વારકા સુધી જવા માટે દરિયાઈ રસ્તો એટલે કે માત્ર બોટનો ઉપયોગ કરી અને તમે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા જઈ શકતા હતા અને એ પણ માત્ર દિવસના જ સમયમાં શક્ય હતું. અને એ જ પ્રોબ્લેમના સોલ્યુશન માટે આ સુદર્શન સેતુનું નિર્માણ કરવામાં આવ્યું. આ સુદર્શન સેતુ 2.32 કિમીની લંબાઈ ધરાવે છે અને એકદમ અદ્યતન ટેકનોલોજીઓથી બનાવવામાં આવ્યો છે. ખર્ચની જો વાત કરીએ તો 980 કરોડનો ખર્ચ આ બ્રિજ બનાવવા માટે થયેલો છે અને લગભગ 10,000 ટન સ્ટીલનો ઉપયોગ આમાં કરવામાં આવ્યો છે. 27.20 મીટર પહોળા આ સુદર્શન બ્રિજમાં બંને બાજુએ ફૂટપાથ પણ બનાવવામાં આવ્યા છે અને અદ્યતન ટેકનોલોજીની વાત કરીએ તો બંને ફૂટપાથની ઉપર સોલાર પેનલો લગાવવામાં આવી છે જે 1 મેગાવોટ જેટલી વીજળીનું ઉત્પાદન કરે છે અને 1000 ઘરની વીજળી પૂરી પડી જાય એટલી વીજળી આ જે ફૂટપાથ ઉપર સોલાર પેનલો લગાવવામાં આવી છે એમાંથી ઉત્પન્ન થાય છે. આ 2.25 કિલોમીટર લાંબા સુદર્શન સેતુનો 900 મીટરનો ભાગ છે એ દરિયાની વચ્ચે માત્ર કેબલોના ઉપયોગથી લટકાવવામાં આવ્યો છે અને આ કેબલોની ટોટલ લંબાઈની જો વાત કરીએ તો 1811 કિલોમીટર લાંબો કેબલ બને છે અને માત્ર 2 જ થાંભલાઓ ઉપર આખા સુદર્શન સેતુનું નિર્માણ કરવામાં આવ્યું છે. થાંભલાઓની ઊંચાઈની જો વાત કરીએ તો 130 મીટર જેટલી ઊંચાઈ આ બંને થાંભલાઓની રાખવામાં આવી છે અને એમાંથી તારનું ફિટિંગ કરીને આખા સુદર્શન સેતુને એના ઉપર લટકાડવામાં આવ્યો છે. બંને થાંભલાઓની બંને બાજુએ 20 બાય 4 મીટરના મોરપંખ ચિતરવામાં આવ્યા છે જે કૃષ્ણ ભક્તિની ઝાંખી કરાવે છે. વધારેમાં વાત કરીએ તો બ્રિજની બંને બાજુએ 8 મોટી મોટી ગેલેરીઓ મૂકવામાં આવી છે જેનો ઉપયોગ કરીને તમે દરિયાઈ જીવસૃષ્ટિને માણી શકો છો અને સાથે સાથે બંને બાજુએ 2.5 મીટરનો ફૂટપાથ મૂકવામાં આવ્યો છે જેમાં શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો અને ભગવાન શ્રી કૃષ્ણના શિલ્પો કંડારવામાં આવ્યા છે અને બ્રિજની બંને બાજુએ શ્રદ્ધાળુઓ માટે મોટા મોટા પાર્કિંગોની પણ સુવિધા કરવામાં આવી છે. તો આવો છે આપણો બેટ દ્વારકાનો સુદર્શન સેતુ.
તો જો દ્વારકા જાઓ તો જરૂરથી બેટ દ્વારકા અને ઓખાને જોડતા આ સુદર્શન સેતુની મુલાકાત લેજો અને નીચે કોમેન્ટમાં પણ જરૂરથી જણાવજો કે તમે આ બ્રિજની અત્યાર સુધીમાં મુલાકાત કરી છે કે કેમ. બાકી વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો અને તમારા મિત્રોમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળશું એક નવા જ વિડીયો સાથે. જય દ્વારકાધીશ.